કોઈ વાર એવું થયું છે કે તમે બધું સરખું કરી રહ્યા છો, પરંતુ બોડી કોપરેટ નથી કરતું, વેટ કંટ્રોલમાં નથી રહેતું, થકાન કોન્સ્ટન્ટ લાગે છે, હેરફોલ બંધ નથી થતો, મૂડ સ્ટેબલ નથી રહેતો અને રિપોર્ટ્સ પણ કોઈક વાર નોર્મલ તો કોઈક વાર બોર્ડર લાઈન આવે છે. હવે આ જે કન્ફ્યુઝિંગ હેલ્થ ફેઝ હોય છે એને ઘણી વખત એનો રૂટ થાઇરોઇડ ઇમ્બેલેન્સ હોય છે. તો ચાલો આને થોડું ડેપ્થમાં સમજીએ, એ પણ સિમ્પલ લેંગ્વેજમાં પરંતુ ક્લેરિટી સાથે. તો ચાલો હવે સમજીએ આપણે થાઇરોઇડ. તો થાઇરોઇડ એ એક ગ્લેન્ડ હોય છે કે જે આપણા નેકની અંદર રહેલી હોય છે. થાઇરોઇડ એ સ્ટ્રક્ચરમાં તો બહુ નાની હોય છે, પરંતુ એનો ઇમ્પેક્ટ આખી બોડી ઉપર હોય છે. આ ફક્ત એક મેટાબોલિઝમ કંટ્રોલ નથી કરતું, પરંતુ એ સેલ્યુલર એનર્જી, હોર્મોન બેલેન્સ, બ્રેન ફંક્શન, હાર્ટ રેટ, ડાયજેશન આ બધું જ ઇનડાયરેક્ટલી રેગ્યુલેટ કરે છે. એટલે જ્યારે થાઇરોઇડ ડિસ્ટર્બ થાય છે ત્યારે સિમ્ટમ્સ પણ સ્કેટર્ડ હોય છે, મતલબ કે એક જગ્યાએ ફિક્સ નથી હોતા. હવે જનરલી લોકો બે નામ સાંભળે છે, હાઇપોથાઇરોઇડિઝમ મીન્સ કે સ્લો, અને બીજો છે હાઇપરથાઇરોઇડ મતલબ કે ફાસ્ટ. પરંતુ રિયાલિટીમાં પ્રોબ્લેમ એટલી જ સિમ્પલ નથી હોતી. તો ચલો આજે આપણે સૌથી પહેલા સમજીએ હાઇપોથાઇરોઇડિઝમ. જ્યારે થાઇરોઇડ સ્લો થઈ જાય છે મીન્સ કે આમાં બોડી એનર્જી સેવિંગ મોડમાં જતી રહે છે અને તમને લાગે છે કે વેટ વધી રહ્યું છે, ડેસ્પાઇટ સામે ડાય, ફેસ પર પફીનેસ આવે છે, વોટર રિટેન્શન થાય છે, થકાન રહે છે અને જે રેસ્ટથી પણ ઠીક નથી થતી, અને સાથે સાથે હેરફોલ, ડ્રાય સ્કિન, કોન્સ્ટિપેશન આ બધા જ કોમન છે. પણ ડીપર સાઇન શું જોવા મળે છે? તો એમાં જોવા મળે છે આપણને બ્રેન ફોગ, મતલબ કે ફોકસ નથી થતું, મેમરી ડલ લાગે છે, મોટિવેશન લો થઈ જાય છે. અને આ ફક્ત મેન્ટલ ઇશ્યુ નથી, આ એક મેટાબોલિક સ્લોડાઉનનો સાઇન છે. તો જ્યારે થાઇરોઇડ ઓવર એક્ટિવ થઈ જાય છે, મતલબ કે અહીંયા બોડી ઓવરડ્રાઈવ મોડમાં હોય છે, વેટ ઓછું થતું જાય છે પરંતુ હેલ્ધી રીતે. હવે હાર્ટબીટ તમારા ફાસ્ટ રહે છે, એન્ઝાઇટી, ઇરિટેબિલિટી, એક્સેસિવ સ્વેટિંગ, હીટ ઇન્ટોલરન્સ આ બધા જ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. સાથે સાથે ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે અને બોડી કોન્સ્ટન્ટલી રેસ્ટલેસ ફીલ કરે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ લેયરને સમજો, થાઇરોઇડ પ્રોબ્લેમ ઘણીવાર થાઇરોઇડથી સ્ટાર્ટ નથી થતી. ઘણા કેસીસમાં રૂટ કોઝ હોય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ક્રોનિક ઇન્ફ્લામેશન, ગટ ઇશ્યુઝ, સ્ટ્રેસ હોર્મોન ઇમ્બેલેન્સ, એમાં ખાસ કરીને કોર્ટિસોલ અને માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી. એટલે જો તમે ફક્ત થાઇરોઇડ ટેબ્લેટ લઈ રહ્યા છો પરંતુ લાઇફસ્ટાઇલ સેમ જ છે, તો તમે સિમ્ટમ્સ મેનેજ કરી રહ્યા છો પરંતુ એના રૂટ કોઝને નહીં. તો હવે વાત કરીએ કે આયુર્વેદિક પર્સ્પેક્ટિવથી આપણે થાઇરોઇડને કેવી રીતના ડીલ કરી શકીએ. તો આયુર્વેદમાં થાઇરોઇડને ડાયરેક્ટ એક નામથી ડિફાઇન નથી કર્યું, પણ એને અગ્નિ એટલે કે મેટાબોલિઝમ અને દોષ ઇમ્બેલેન્સ સાથે લિંક કર્યું છે. હાઇપોથાઇરોઇડ કન્ડિશનને તમે કફ ડોમિનન્સ પ્લસ લો અગ્નિ સાથે રિલેટ કરી શકો છો, કે જ્યાં બોડી સ્લો થઈ જાય છે, હેવીનેસ, વેટ ગેઇન અને લિથાર્જી આવે છે. જ્યારે તમે હાઇપરથાઇરોઇડ કન્ડિશનને પિત્ત પ્લસ વાત ઇમ્બેલેન્સ સાથે કોરિલેટ કરી શકો છો, કે જ્યાં ઓવર એક્ટિવિટી, હીટ, એન્ઝાઇટી અને રેસ્ટલેસ હોય છે. હવે આનો મતલબ સોલ્યુશન ફક્ત મેડિસિન નથી, પણ છે આહાર, વિહાર અને માનસ એટલે કે મેન્ટલ સ્ટેટ, આ ત્રણેયને બેલેન્સ કરવું પડે છે. હવે પ્રેક્ટિકલ વસ્તુ જોઈએ તો આપણે શું અવોઇડ કરવું જોઈએ અને શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં છે પ્રોસેસ અને ઇન્ફ્લામેટરી ફૂડને અવોઇડ કરો. શુગર, રિફાઇન્ડ કાર્બ્સ, પેકેજ સ્નેક્સ, એક્સેસ ગ્લુટેન આ બધું જ ઇન્ફ્લામેશનને વધારે છે અને થાઇરોઇડ ફંક્શનને ઇનડાયરેક્ટલી ડિસ્ટર્બ કરે છે. હવે બીજું છે હાઈલી પ્રોસેસ ડેરી પ્રોડક્ટ્સનું એક્સેસ અવોઇડ કરો, ખાસ કરીને જ્યારે થાઇરોઇડ ઓલરેડી ઇમ્બેલેન્સ હોય. આ હોર્મોન સિગ્નલિંગને અફેક્ટ કરી શકે છે. હવે થર્ડ છે લેટ નાઇટ ઇટિંગ અને ઇરેગ્યુલર રૂટીન. આ સૌથી મોટો ટ્રિગર છે. થાઇરોઇડ હોર્મોન સર્કાડિયન રિધમ સાથે લિંક હોય છે. જો તમારો સ્લીપ વેક સાયકલ ડિસ્ટર્બ છે તો હોર્મોન્સ પણ ડિસ્ટર્બ થશે. તો હવે આપણે જોઈએ કે શું એડ કરવું. હવે ડાયટમાં ઇન્ક્લુડ કરો આયોડિન, પરંતુ કંટ્રોલમાં. સાથે સાથે સેલેનિયમ,
ઝિંક આ થાઇરોઇડ માટે એસેન્શિયલ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે. નેચરલ સોર્સિસ જેમ કે નટ્સ, સીડ્સ, ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ આ બધા સપોર્ટ કરે છે. હવે આયુર્વેદમાં પણ કેટલાક હર્બ્સ હેલ્પફુલ મનાય છે, જેમ કે અશ્વગંધા કે જે સ્ટ્રેસ બેલેન્સ માટે હેલ્પ કરે છે. બીજું છે કાંચનાર ગુગોલો કે જે મેટાબોલિક સપોર્ટ કરે છે. પરંતુ આ પ્રોપર ગાઈડન્સની અંદર લેવું ખૂબ જ જરૂરી છે. તો ચલો હવે આપણે આવીએ યોગા અને લાઈફસ્ટાઈલ પર. તો કેટલાક યોગા આસન થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે, જેમ કે સર્વાંગાસન, હલાસન, મત્સ્યાસન આ નેક રિજનમાં બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરે છે. સાથે સાથે પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ અને ભ્રામરી એ સ્ટ્રેસને રિડ્યુસ કરે છે, કે જે થાઇરોઇડ બેલેન્સ માટે ક્રિટિકલ છે. કારણ કે ક્રોનિક સ્ટ્રેસ ડાયરેક્ટલી થાઇરોઇડ ફંક્શનને સપ્રેસ કરે છે. અને એક અંડરરેટેડ ફેક્ટર છે ગટ હેલ્થ. જો ગટ વીક છે તો ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ નથી થતા અને થાઇરોઇડ હોર્મોન્સનું કન્વર્ઝન પણ પ્રોપર નથી થતું. એટલે જ ગટને હીલ કરવું ઇનડાયરેક્ટલી થાઇરોઇડ માટે એસેન્શિયલ છે. તો હવે ફાઇનલ વાત, થાઇરોઇડ એ ફક્ત એક ગ્લેન્ડની પ્રોબ્લેમ નથી, એ એક આખી બોડી સિસ્ટમનો સિગ્નલ છે કે કંઈક ઇમ્બેલેન્સ ચાલી રહ્યો છે. જો તમને અનએક્સપ્લેન્ડ વેઇટ ચેન્જ, ફટીગ એટલે કે થાક લાગવો, હેરફોલ, મૂડ ઇશ્યુઝ કે હાર્ટ રેટ ચેન્જીસ ફીલ થાય છે તો એને ઇગ્નોર ના કરો. અને જો આ એક્સપ્લેનેશન તમને ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે તમારી રિપોર્ટ્સ કે સિમ્ટમ્સને લઈને કન્ફ્યુઝનમાં છો તો કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અને આવા ડીપ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.